નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા બે લેક્ચરમાં આપણે જે આપણી આજુબાજુ દ્રવ્યની બે અવસ્થા છે, ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા, તેના વિશેનો અભ્યાસ કર્યો. હવે તેનાથી આગળ જે દ્રવ્યની ત્રીજી અવસ્થા છે, વાયુ અવસ્થા, તેને હવે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો જે દ્રવ્યની ત્રીજી અવસ્થા છે, વાયુ અવસ્થા. હવે દ્રવ્યની જે ત્રીજી અવસ્થા છે એને તમે બધા બહુ સારી રીતે જાણો છો, કેમ કે માણસને ફરજિયાત જીવવા માટે શ્વાસ લેવાની જરૂર પડે. તમને બધાને ખ્યાલ છે, આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને ઉચ્ચ શ્વાસ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ છે તે વાતાવરણમાં આપણે બહાર કાઢીએ છીએ. જો વાતાવરણની વાત કરવામાં આવે તો વાતાવરણની અંદર 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને 1%ની અંદર બીજા બધા જે વાયુઓ આવેલા છે. હવે દ્રવ્યની જે ત્રીજી અવસ્થા છે, વાયુ સ્વરૂપ, એને સૌપ્રથમ તો જોઈ શકાતો નથી. ક્યારેક તમે એક ઉદાહરણ આપો કે તમે ક્યારેક ઘરેથી સ્કૂલે આવતા હો અને રસ્તામાં તમે ક્યાંક ફુગાવાળાને જોયો હશે. હવે જેવો ફુગ્ગો જે નોર્મલ પોઝિશનમાં હોય, પંપ દ્વારા તે પોતે જ્યારે પંપ દ્વારા હવા ભરે છે અને ફુગ્ગો જ્યારે ફૂલે છે ત્યારે જનરલી જે ફુગ્ગો સાઈઝમાં નાનો હતો, હવા ભર્યા પછી તેના કદમાં વધારો થાય છે. તો હકીકતમાં દ્રવ્ય જે વાયુ છે તેને જોઈ શકાતો નથી, પરંતુ જુદા જુદા પ્રયોગો દ્વારા આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, હવે તમારા ટેક્સ્ટબુકમાં એક પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિની અંદર તમને એક ઇન્જેક્શન આપેલું છે. આ જે વસ્તુ તમને દેખાય તે ઇન્જેક્શન છે અને હવે ઇન્જેક્શન બધાએ જોયું હશે, કેમ કે તમે મોટા થયા ત્યાં સુધીમાં કોઈ એક પણ બીમાર પડ્યો છે અને તમે હોસ્પિટલે જાઓ એટલે દવાના વિકલ્પ તરીકે તમને ઇન્જેક્શન તમે બધાએ લીધું હશે. જો ઇન્જેક્શન ના લીધું તો જનરલી જે નાના હોય ત્યારે BCGની રસી જે છે ત્યારે એ વખતે પણ તમને ઇન્જેક્શન મળી રહેશે. એટલે તમને બહુ સારી રીતે ખબર છે. તો તમારી પ્રવૃત્તિની અંદર ઇન્જેક્શન છે, તો ઇન્જેક્શનની અંદર તમારે 3 ઇન્જેક્શન લઈ અને ત્રણેય ઇન્જેક્શનમાં જુદી જુદી વસ્તુ ભરવાની છે. ઓકે, જે સૌપ્રથમ ઇન્જેક્શન તમે લેશો તો સૌપ્રથમ ઇન્જેક્શન લઈ અને તમારે શું કરવાનું, આ જે પિસ્ટન દેખાય છે ઉપર, આ ઉપરનો ભાગ છે જેના દ્વારા આપણે પ્રેસ કરી અને જે તે ઇન્જેક્શનમાં રહેલી વસ્તુને આપણા શરીરમાં દાખલ થવા દે છે. તો જે ઉપરનો ભાગ છે તેને પિસ્ટન કહેવાશે. તો 3 ઇન્જેક્શન લીધા, એમાંથી પહેલું ઇન્જેક્શન છે એની અંદર તમારે ભરવાનો છે ચોકનો ભૂકો. ત્યારે સૌપ્રથમ પહેલા ઇન્જેક્શનની અંદર ભરવાનો છે ચોકનો ભૂકો, કે જે પદાર્થનું ઘન સ્વરૂપ છે. નંબર 2, બીજા ઇન્જેક્શનની અંદર પિસ્ટન કાઢી અને તમારે ભરવાનું છે પાણી, કે જે દ્રવ્યનું બીજું સ્વરૂપ પ્રવાહી અવસ્થામાં છે. અને ત્રીજા ઇન્જેક્શનમાં તમારે કંઈ પણ ભરવાનું નથી. તમને દરેકને ખ્યાલ છે કે તમે
ઇન્જેક્શનમાં કંઈ પણ ભરો નહીં, પરંતુ ઇન્જેક્શનની અંદર જે હવા છે, વાયુ છે, તે ઓલરેડી એની અંદર હાજર જ છે. ઓકે, ત્રણે ત્રણ ઇન્જેક્શન લઈ લીધા, પિસ્ટન કાઢી, આ ત્રણે ત્રણ વસ્તુ છે કે તમે ઇન્જેક્શનની અંદર ભરી દીધી. હવે જે પિસ્ટન છે ત્યાં તમારે વેસેલિન લગાડવાનું છે. જે વેસેલિન તમે બધા યુઝ કરો છો તે વેસેલિન લગાડી પિસ્ટનના ઉપરના ભાગે અંદરનો ભાગ જે હશે ત્યાં તમારે વેસેલિન લગાડવાનું છે કે જેનાથી ઘર્ષણ કે જ્યારે અંદર જાય ત્યારે ઘર્ષણ ઓછું થાય. બરાબર. હવે સૌપ્રથમ ઇન્જેક્શન છે જે પિસ્ટન વાળો ભાગ છે, તમે ઇન્જેક્શનનો પિસ્ટન વાળો ભાગ ઇન્જેક્શનના નીચેના ભાગમાં નાખો તો તમે ઉપરથી જેટલું દબાણ આપશો એટલા દબાણથી આ જે ઇન્જેક્શનનો પિસ્ટન વાળો ભાગ છે તે નીચેની તરફ સરકશે નહીં, અથવા સરકશે તો પણ બહુ ઓછું સરકશે. બીજા નંબરે ફરી પાછું પાણી જે અંદર ભરેલું છે એને ઉપરથી પિસ્ટન વાળો તમે ધક્કો દેશો તો બીજા ઇન્જેક્શનમાંથી જે પાણી છે એ ધીમે ધીમે અહીંયા નીકળશે. અને બીજા નંબરે જે ઇન્જેક્શનમાં હવા ભરેલી તો બહુ ઇઝીલી જે સિસ્ટમ છે હવાવાળા ભાગને તમે ઉપરથી જેવું દબાણ આપશો એટલે તરત પિસ્ટન કોઈ પણ જાતના ઘર્ષણ વગર ઓટોમેટિક અંદરની તરફ બહુ સરળતાથી જતું રહેશે. હવે આ જે પ્રવૃત્તિ છે એમાં તમે શું જોયું, કઈ સ્થિતિમાં પિસ્ટન જે સહેલાઈથી સિરિંજમાં જઈ શકે છે? તમારા અવલોકન પરથી તમે શું તારણ નક્કી કર્યું? ત્રણે ત્રણ ઇન્જેક્શન જોયા, એની અંદર ત્રણ અલગ અલગ અવસ્થા ધરાવતી વસ્તુ કરી અને ઉપરથી પિસ્ટનને તમે ધક્કો દીધો તો એના ઉપરથી એક તારણ ઉપર આવ્યા છે કે ઘન અને પ્રવાહી આ બે ઉપર સંકોચનની અસર બહુ ઓછી થાય છે, જ્યારે વાયુ જે છે તે સંકોચનની અસર, સંકોચન એટલે દબાણની જે અસર છે તે વાયુની અંદર બહુ વધારે થાય છે. સંકોચન દબાણ આપી એટલે તે પોતાના કદમાં ઘટાડો કરે ને તેને કહેવાય સંકોચન. હવે જનરલી કોઈ પણ ઘન પદાર્થ ભરેલો હોય અને ઇન્જેક્શનમાં તમે ઉપરથી દબાણ આપો તે પોતાનું કદમાં ઓછો ઘટાડો કરશે. ત્યારબાદ પ્રવાહી તમે ભરો, પ્રવાહી ઉપર સંકોચન દબાણની અસર થાય છે તે પણ પોતાના કદમાં બહુ ઓછો ઘટાડો કરશે. પણ વાયુ જે છે તેને સંકોચન કોમાડી અને તે પોતાનું કદ લગભગ ચોથા ભાગનું કરી નાખશે. આ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિના આધારે ખાલી સમજવાનું એટલું છે કે વાયુ જે જુદા જુદા ઘટકકણોનો બનેલો છે તે ઘટકકણો એકબીજાથી એટલા બધા દૂર આવેલા છે કે તેમના વચ્ચે કોઈ પણ જાતનું જે બળ છે તે લાગતું નથી. નંબર 2, વાયુને નિશ્ચિત આકાર નથી, ચોક્કસ ભૌમિતિક આકાર નથી. આ ઉપરાંત વાયુ છે વહનશીલતાનો, સંકોચનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. બરાબર. એટલે વાયુ અવસ્થા વિશેના જે ગુણધર્મ છે એ તમને હવે ખ્યાલ આવી ગયો. હવે આપણે તેના આ સંકોચનશીલતાનો ગુણધર્મ છે તેનો ઉપયોગ કરી અને આપણે જુદી જુદી જગ્યાએ સંકોચનશીલતાનો જે વાયુનો ગુણધર્મ છે તેનો ઉપયોગ કરી અને આપણી ડેઈલી રૂટીનમાં તે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. સૌથી પહેલું જે ઉદાહરણ આપું તો LPG. યસ, ઉદાહરણ જે પહેલું છે તે પહેલું ઉદાહરણ છે LPG. ગુજરાતી નામ થાય લિક્વિડ પેટ્રોલિયમ ગેસ, જેને આપણે ગુજરાતીમાં કુદરતી વાયુ પણ કહીએ છીએ કે જે જમીનમાંથી મળી આવે છે. હવે દરેકના ઘરે સિલિન્ડર ગેસનો બાટલો હશે. તમે બધી જાણવાનો પ્રયત્ન કર્યો કે ગેસના બાટલાની અંદર જે ભરવામાં આવતો વાયુ છે તે હકીકતમાં કયો છે? તો તે બ્યુટેન વાયુ છે. તે કુદરતી વાયુ છે. જનરલી કુદરતી વાયુ જે હોય ને તે વાષ્પવિહીન હોય. તો તમને ક્વેશ્ચન
કે ઘણીવાર જે ગેસ લીકેજ થાય છે ત્યારે તો બહુ જુદા પ્રકારની વાસ તમને આવતી હોય છે. તો તમે સાચા છો કે ગેસની વાસ લીક થાય ત્યારે આવે, પરંતુ તે હકીકતમાં જે બ્યુટેન કુદરતી ગેસ છે તે વાસવિહીન છે. હવે તમને બધાને ખબર છે કે આ પ્રકારના કુદરતી વાયુઓ બહુ જ કેવા છે તો તરત જ આગ પકડી લે અને જે તે જગ્યાએ નુકસાન થાય તે પ્રકારના હોવાથી જો વાસ ન આવે તો કોઈ પણ ગેસ લીકેજની તમને ખબર પડે નહીં. અને ગેસ લીકેજની ખબર ન પડે તમે અચાનક દીવાસળી અથવા તો જે બલ્બ કરંટ ઇલેક્ટ્રિસિટીનો એકાદો તણખો જો ત્યાં પડે તો જે તે જગ્યાએ આગ લાગવાની શક્યતા રહેલી છે. એટલા માટે શું કરે છે કે એલપીજી બાટલાની અંદર જે મરકેપ્ટન નામનો બીજો એક વાયુ છે કે જે હકીકતમાં તેની જ ગંધ તમને આવે છે. એટલે તમને ખ્યાલ આવે કે ગેસનો બાટલો લીકેજ થયો છે તો તરત જ તમારે ગેસ બંધ કરી દેવો જોઈએ કે જેનાથી આગની જે દુર્ઘટના છે તે ન બને. એટલા માટે એલપીજી, તો એલપીજી ની અંદર બાટલાની અંદર હકીકતમાં ભરેલો વાયુ છે. તમે બાટલાને જ્યારે ઉપાડશો અને જો હલાવવામાં આવે તો તરત જ બાટલાને જ્યારે ઉપાડી અને હલાવવામાં આવે ત્યારે તમને કોઈ પ્રવાહી વસ્તુ અંદર હોય એવો અનુભવ થશે, પરંતુ વાયુને દબાવીને અંદર ભરવામાં આવે છે. બરાબર, અંદર કેટલો તમને ગેસના બાટલા પર જોશો તો 14.2 અથવા 15.6 લખેલું, તો 14 કિલો અથવા 15 કિલો જે ગેસ છે એટલા બાટલાની અંદર ભરવામાં આવે છે અને સંકોચીને ભરવામાં આવે છે. એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે વાયુને આપણે સંકોચીને તો ઓટોમેટિક તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થઈ જશે. બરાબર, આ પહેલું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ, અત્યારે પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ તરીકે તમે ફોર વ્હીલ ની અંદર સીએનજી આ વસ્તુ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજી નો તમે ઉપયોગ કરો છો. આ જે આખા નામ જે તમે યાદ રાખજો, સીએનજી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આ પણ એક પ્રકારનો કુદરતી વાયુ છે કે આની અંદર મિથેન વાયુ ભરેલો હોય છે. સીએનજી ની અંદર મિથેન વાયુ જે છે તે આપેલા જે સીએનજી ની ટાંકી છે તેમાં ભરવામાં આવે છે. આ વાયુ જેવું એન્જિનમાં જાય તેનું દહન થઈ અને જે તે ગાડીમાં બળતણ તરીકે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. એટલે મિથેન પોતે વાયુ સ્વરૂપ છે અને આ વાયુ સ્વરૂપ જે તે ટાંકીમાં સંકોચનશીલ થઈ અને પ્રવાહીમાં રૂપાંતર પામશે. ફરી પાછું તે એન્જિનમાં જશે એટલે તે વાયુ સ્વરૂપમાં પરિવર્તિત થઈ જશે. ચાલો, અને એલપીજી છે તે આપણા ઘરમાં ડેઈલી રૂટીનમાં વપરાતો વાયુ છે કે જે બ્યુટેન અંદર ભરેલો હોય છે. બ્યુટેન વાયુ એલપીજી ની અંદર ભરેલો હોય છે તમારા જનરલ નોલેજ માટે. અને મિથેન વાયુ જે છે તે સીએનજી કે જે ફોર વ્હીલમાં બળતણ તરીકે ઉપયોગ થાય છે તેની અંદર ભરેલો હોય છે. આ ઉપરાંત તમે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે તમે ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય, રસોડામાં તમારા મધર રસોઈ બનાવતા હોય તો એની જે સોડામાં સુવાસ ડ્રોઈંગ રૂમ સુધી આવશે તો આ વસ્તુ પ્રસરવાનો ગુણધર્મ, પેલો આપણે સંકોચનશીલતાનો ગુણધર્મ જોયો કે જેની અંદર આ બે ઉદાહરણ જોયા. ત્રીજું છે કે સોડામાં કોઈ પણ વ્યક્તિ અથવા તમારા મધર જ્યારે રસોડામાં રસોઈ બનાવે તેની સુવાસ ડ્રોઈંગ રૂમ સુધી પહોંચે તો એ શું વસ્તુ દર્શાવે છે કે વાયુ છે તે વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ વાયુનું વહન થાય છે. તેના ઘટક કણો દ્વારા ગતિશીલ થઈ અને તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. રસોઈ ઘરમાં શેની રસોઈ થઈ રહી છે, આ સોડમ આપણા સુધી કેવી રીતે પહોંચે છે, તો ખોરાકની સોડમના કણો હવામાં ભળી જાય છે અને હવામાં ફેલાઈને રસોઈ ઘરથી આપણા સુધી તે પહોંચે છે. આમ જે વાયુના કણો છે તેની ગતિ અને કણો વચ્ચેનો વધુને વધુ અવકાશને કારણે વાયુ અન્ય વાયુઓમાં પ્રસરણ પામી અને ખૂબ જ ઝડપથી તે ગતિ કરે છે.
હવે વાયુ અવસ્થામાં કણોની જે ગતિ છે તે અસ્તવ્યસ્ત હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે અને પાત્ર દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ દ્વારા લાગતા બળને વાયુનું દબાણ કહેવામાં આવે છે. હવે એક વસ્તુને ધ્યાનમાં રાખો કે અત્યાર સુધી મેં તમને જે ઘન પ્રવાહીના વાયુની અંદર કણો છે તે કેવી રીતે ગોઠવાયેલા હોય તે વિગતમાં તમને હવે ત્રણેયની આકૃતિ જો. હવે ઘન પ્રવાહી અને વાયુ. હવે ઘન પ્રવાહી અને વાયુ દ્રવ્ય સ્વરૂપ છે મેં તમને કીધેલું છે તે ઘટક કણોના બનેલા છે તે પણ વાત થઈ ગઈ છે. પરંતુ ઘન પદાર્થની અંદર તમને બધાને ખબર છે ઘનને એક ચોક્કસ ભૌમિતિક આકાર છે. ઘન ઉપર કોઈ પણ જાતના દબાણની અસર થતી નથી. માટે ઘન પદાર્થની અંદર જે ઘટક કણો છે તે આવી રીતે એકબીજાની નજીક ગોઠવાયેલા હશે. આવી રીતે નજીક ગોઠવાયેલા હોય તો આના ઉપર કોઈ પણ બળ લગાડવામાં દબાણ લગાડવામાં આવે તો દબાણની અસર ઘન પદાર્થ પર સૌથી ઓછી થશે. બીજા નંબરે બીકર. આ બીકર લીધેલું છે. બીકરની અંદર કોઈ પણ પાણી ભરી શકાય. તો પ્રવાહી અવસ્થામાં તમને ખબર છે પ્રવાહી અવસ્થાને કોઈ પણ જાતનો ભૌમિતિક આકાર નથી. હવે ભૌમિતિક આકાર નથી એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે એના જે ઘટક કણો હશે તે ઘન પદાર્થની જેમ એકબીજા સાથે ગોઠવાયેલા હશે નહીં. ઘટક કણો એકબીજાથી દૂર આવેલા હશે. ઘટક કણો એકબીજાથી દૂર હોવાને લીધે તે પોતાનો જે ચોક્કસ ભૌમિતિક આકાર છે તે ગુમાવે છે અને જે પ્રવાહી પદાર્થ છે એને આકાર હોતો નથી. તેને જે પાત્રમાં નાખવામાં આવે તે પાત્રનો આકાર ધારણ કરે છે. નંબર 2, પ્રવાહીની અંદર વહનશીલતાના ગુણધર્મો તમને જોવા મળશે. દબાણની અસર બહુ ઓછી થતી જોવા મળશે. અને ત્રીજી અવસ્થામાં વાયુની વાત જો કરવામાં આવે તો વાયુની અંદર જે રહેલા ઘટક કણો છે તે એકબીજાથી એટલા બધા દૂર આવેલા છે કે જે તે વાયુને આકાર પણ નથી, કદ પણ. હવે વાયુને આકાર ન હોવાને લીધે તેને જોઈ શકાતું પણ નથી. જોઈ ન શકવાનું કારણ એક જ છે કે એમના ઘટક કણો વચ્ચેનું અંતર એટલું બધું છે કે તેનો ખ્યાલ આપણને આવતો નથી. એટલે ઘટક કણો પાત્ર સાથે અથડાય અને જે દબાણ ઉત્પન્ન કરે તેને જે તે વાયુનું દબાણ કહેવામાં આવે છે. ઓકે. હવે આના પછીના લેક્ચરમાં તાપમાનના ફેરફારની સાથે જે તે દ્રવ્યો પર થતી તે ઘનમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી વાયુમાં જે રૂપાંતરિત થશે તેની અસર આપણે સમજીશું.